તમામ મિत्रोને ઓલ ધ બેસ્ટ। પોલીસ અધિકારી બનવાનું છે મોક ટેસ્ટ નંબર 1। મિત્રો, હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામને ઉપયોગી થાય એવા કેટલાક પ્રશ્નોને આપણે મોક ટેસ્ટ સ્વરૂપે અહીંયા લઈને આવ્યા છીએ। તો વિડીયો પૂરો જરૂરથી જોજો, કેટલાક પ્રશ્નો તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે। પ્રશ્ન નંબર 1, ઈસવીસનની 12મી સદીમાં કોના દ્વારા રાજતરંગીણી નામના કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવ્યો હતો? ઈસવીસનની 12મી સદીમાં કોના દ્વારા રાજતરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કલ્હણ। બરોબર છે, ડી કલ્હણ દ્વારા રાજતરંગીણી નામના ગ્રંથમાં કાશ્મીરનો ઇતિહાસ લખવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 1784માં। બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું હોય છે? મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું બનેલું હોય છે? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને, એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ। મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે। જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પૃથ્વીના કદનો કેટલા ટકા ભાગ ઘન પોપડો હોય છે તે જણાવો? પૃથ્વીના કદનો કેટલા ટકા ભાગ ઘન પોપડો હોય છે તે જણાવો? તો પ્રશ્નનો જવાબ આવશે એ, 0.5%। પૃથ્વીના કદનો 0.5% ભાગ ઘન પોપડો હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ગાંધીજી દ્વારા કયા કાયદાને કાળો કાયદો કહેવામાં આવ્યો હતો? ગાંધીજી દ્વારા કયા કાયદાને કાળો કાયદો કહેવામાં આવ્યો હતો? પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રોલેટ એક્ટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક એવોર્ડ આપવામાં આવ્યો હતો? કવિ રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો જવાબ આવશે એ, ગીતાંજલિ। બરોબર છે, કવિ રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ કૃતિ માટે ઈસવીસન 1913ની સાલમાં નોબેલ પારિતોષિક એવોર્ડ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ઈસવીસન 2000માં ભારતના કયા રાજ્યમાંથી નવા રાજ્ય તરીકે ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી તે જણાવો? ઈસવીસન 2000માં ભારતના કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી તે જણાવો? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બિહાર રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવેલ છે। પ્રશ્ન નંબર 8, મહાલવારી પદ્ધતિ કયા અંગ્રેજ અધિકારી દ્વારા ભારતમાં દાખલ કરવામાં આવી હતી? મહાલવારી પદ્ધતિ કયા અંગ્રેજ અધિકારી દ્વારા ભારતમાં દાખલ કરવામાં આવી હતી? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હોલ્ટ મેકેન્ઝી। હોલ્ટ મેકેન્ઝી દ્વારા મહાલવારી પદ્ધતિ ભારતમાં દાખલ કરવામાં આવી હતી। બરોબર છે મિત્રો। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ખડક ચક્ર। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 અને આજનો છેલ્લો પ્રશ્ન, વિશ્વમાં આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તે જણાવો? વિશ્વમાં આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તે જણાવો? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઇંગ્લેન્ડ ખાતે। મિત્રો, તમારે 10માંથી કેટલા સાચા પડ્યા તે કોમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો। કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો પણ અમને કોમેન્ટ જરૂરથી કરજો। દરેક ક્વેશ્ચન એનસીઈઆરટી અને જીસીઈઆરટી બેસ્ડ બુકમાંથી જ તૈયાર કરવામાં આવ્યા છે। બરોબર છે મિત્રો। જય હિન્દ, જય ભારત। ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને શેર અને લાઇક કરવાનું જરાય ભૂલતા નહીં। ફરી મળીશું આવા વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને ઓલ ધ બેસ્ટ।